જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. ની ખબર કેમ આજકાલ સવાર ઉઠવાનું મન નહીં થાય. ત્યાર પછી મેં ઓફિસની સાફ સફાઈ કરીને મારે આવી ગયો અચાનકમાં એક કામ, એટલે મેં જાય કર્યો બામણવેલ ને ચાય ની પીમ પણ આજે ચાય પી લીધી. આજે આપણું કામ છે આ ચારો છે તે બધો ટ્રેક્ટરમાં ભરવાનો છે. પછી હું અમે લાગી ગયા ચારો ભરવા હારું, એટલે ફટાફટ બધો અમે ચારો ભરી દીધો ટ્રેક્ટરમાં. ને ભાઈ આજકાલ ગરમી બહુ વધી ગયેલી છે, પણ શું કરીએ, જે કામ કરવાનું તે કરવાનું જ છે. ત્યાર પછી આપણો બધો ચારો ભરાઈ ગયો અને થોડીક વાર બેઠો ને પછી આવી ગયો મેં ઘરે. ને હજુ તો ઘરે પહોંચ્યો બી એટલે મમ્મીનો ફોન આવી ગયો કે આપણા લાકડા ભરવા જવાના છે એમ. એટલે હિદ્દો દોસ્તાનો ટેમ્પો લેવા નીકળી ગયો. પછી ત્યાંથી આવી ગયો ફટાફટ ઘરે. ને ઘરે આવીને થોડોક ટેમ્પો સાફ કર્યો. તેના હારું કટકું મેં બુટલેગર માંથી લીધું ને બુટલેગર બી ના પાડે આ મારું કટકું છે ટેમ્પાને નહીં આપ, પણ મેં માઇન જ નહીં ને એનું કટકું લઈને ટેમ્પાની સાફ સફાઈ કરી નાખી. બિચારો બુટલેગર બી મને બહુ ગાળ આપતો શું કરે. ટેમ્પાની સાફ સફાઈ કરીને મેં મારા ઘરમાં પ્રવેશ કર્યો ને પછી જમી લીધું ને જમીને અમે જા કર્યા લાકડા ભરવા માટે. આ જો ચીકુની વાડી ને આ ચીકુ ટોમેટો કોઈ દિવસે જોયેલું ન હોય એટલે આજે બતાવી દેમ. ને થોડાક જ લાકડા હતા એટલે લાકડા ભરી દીધા. અમે આવી ગયા ઘરે. ઘરે આવીને ઊંઘવાની તૈયારી કરતો જ હતો એટલે મને યાદ આવ્યું કે આજે દાઢી વાડી કરી લે. એટલે દાઢી કરી પછી પાકેલા ખીલ ઉઠા તે ફોડ્યા ને પછી લગાવી દીધી મુલતાની મિટ્ટી ને મુલતાની મિટ્ટી લગાવીને મેં કઈ આવો થઈ ગયો. પછી મને ભૂખ લાગેલી હતી તો મેં થોડોક ઘાસ